રાજકોટ બસ સ્પોટ પર બેદરકારી સર્જી શકે દુર્ઘટના। બસ સ્પોટ પર હવે સિક્યુરિટી ગાર્ડ પણ સુરક્ષિત નથી રહ્યા। રિવર્સ લેતા એસટી બસની અડફેટે સિક્યુરિટી ગાર્ડ આવી ગયા। નરેન્દ્રસિંહ વાઘેલા નામના સિક્યુરિટી ગાર્ડ ઘાયલ થયા છે। બસ સ્પોટ પર બેદરકારી સર્જી શકે છે અને આવી દુર્ઘટના। નરેન્દ્રસિંહ વાઘેલા નામના સિક્યુરિટી ગાર્ડ છે ઘાયલ થયા છે। રાજકોટની આ ઘટના બસ સ્પોટ પર બેદરકારી આ રીતે ભારે પડી શકે છે। आप जुओ कि सिक्योरिटी गार्ड पण हवे तो सुरक्षित नहीं रहा, कारण के एसटी बसना ड्राइवर बस चालक जे पूरपाट झड़पे बस चलावता होय छे अने आ सिक्योरिटी गार्ड पण घायल थया छे। नरेंद्रसिंह वाघेला नामना सिक्योरिटी गार्ड घायल थया छे। बस स्पॉट पर सिक्योरिटी गार्ड घायल थया छे अने रिवर्स लेता एसटी बसनी अडफेटे सिक्योरिटी गार्ड ज आवी गया हता। રાજકોટ શહેરનું એસટી બસ સ્ટેશન બન્યું ત્યારથી વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે। ત્યારે દ્રશ્યો દેખાડીશ કે આજે એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જેને અહીંયા બસ માટેનું જે આ પાર્કિંગ જે રીતના બનાવવામાં આવ્યું છે તે ક્યાંક હવે નાનું પડતું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા પામ્યું છે, કેમ કે રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર છે તે ગણવામાં આવે છે। સૌરાષ્ટ્રનું પાટનગર હોવાથી રાજકોટ ખાતે જે રીતના કહીએ કે તમામે તમામ જિલ્લામાંથી બસો છે તે અહીંયા આવતી હોય છે અને એસટી બસો જ્યારે અહીંયા આવતી હોય ત્યારે હજારો મુસાફરોની ભીડ છે તે અહીંયા લાગતી હોય છે। ત્યારે હવે જે રીતના એક ઘટના જે સામે આવી છે, દ્રશ્યો જે દેખાડી રહ્યો છું કે અહીંયા આ જે દિવાલ પણ ઘસાઈ ગઈ તે પ્રકારે એસટી બસે અકસ્માત છે તે સર્જ્યો હતો। જે આ ખુરશી છે જે આગળ જે રીતના અહીંયા એક ખુરશી પડી હતી ને ત્યાં જ જે એક સિક્યોરિટી ગાર્ડ બેઠા હતા ને તેને છે તે એસટી બસ ડ્રાઈવર દ્વારા હડફેટે છે તે લેવામાં આવ્યા છે। ત્યારે આવી ઘટનાઓ વારંવાર બનતી જોવા મળી રહી છે। બસ છે તે રિવર્સમાં લઈ રહ્યા હતા એસટી બસ ડ્રાઈવરને, ત્યારે રિવર્સ લેતી વખતે તેના દ્વારા આ અકસ્માત છે તે સર્જવામાં આવ્યો છે। ત્યારે આ બસ સ્ટેશન ક્યાંક હવે છે તે ટૂંકું પડતું હોય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ જવા પામી છે ને હવે આગામી દિવસોમાં આ બસ સ્ટેશનને લઈને શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।